નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચારો વિશે જો વાત કરવામાં આવે તો ખેડૂતો પાસેથી ઘઉંની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત। ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રવિ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। ₹2425 પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે। લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે નોંધણી પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં ગ્રામીણ કક્ષાએ VCE મારફતે તારીખ 1 જાન્યુઆરી 2025થી કરવામાં આવશે। ગુજરાત પર તોળાઈ રહ્યો છે માવઠાનો ખતરો। 3 થી 4 દિવસમાં પલટાઈ શકે છે વાતાવરણ। અડધા ગુજરાત પર માવઠાનો ખતરો। 25 થી 26 ડિસેમ્બર દરમિયાન થઈ શકે છે માવઠું। કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે। કેટલાક વિસ્તારમાં હળવું માવઠું થવાની આશંકા। રાજસ્થાનમાં સર્જાઈ શકે છે સાયક્લોનિક સર્ક્યુલેશન। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે થઈ શકે છે માવઠું। માવઠાની આશંકાથી રવિ સિઝન પર સંભવિત ખતરો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વધુ એક આગાહી। ઉત્તર ગુજરાતના ભાગોમાં 12 ડિગ્રીથી ઓછું તાપમાન રહેશે। મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રીથી ઓછું તાપમાન રહેશે। રાજકોટમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાશે। 25 ડિસેમ્બર સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળો ઘેરાશે। કચ્છ, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બનશે। 26 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી વચ્ચે છાટાછૂટી થવાની શક્યતા। ગુજરાતને મળશે વધુ 9 મનપાની ભેટ। રાજ્ય સરકાર 25 ડિસેમ્બર સુશાસન દિવસે વિધિવત જાહેરાત કરશે। નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર અને આણંદ નગરપાલિકામાંથી મહાપાલિકા બનશે। રાજ્યમાં હવે 17 મહાપાલિકા હશે।